ડભોઈ શહેર અને તાલુકામાં શાળા કોલેજ શરૂ થઈ છે ત્યારે વિદ્યાર્થીઓ એસટી બસનો પાસ કઢાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને પણ પાસ નીકળતા નથી, જેને લઈને વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ પડી રહી છે। ડભોઈ એસટી ડેપોમાં 2 મશીન હોવા છતાં વિદ્યાર્થીઓને કલાકો સુધી ઊભું રહેવું પડે છે, જેને લઈ ડભોઈ તાલુકાના છેવાડાથી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો ડભોઈમાં એસટી બસનો પાસ કઢાવવા માટે લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે। 2 મશીન હોવા છતાં પણ વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। વિદ્યાર્થીઓને લાંબી કતાર લગાવવી પડી રહી છે એસટી બસનો પાસ કઢાવવા માટે, અને ડભોઈ ખાતેથી આ દ્રશ્યો પણ સામે આવ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓ લાંબી કતારમાં ઊભા રહ્યા છે। પાસ કઢાવવા માટે 2 મશીન મૂકવામાં આવ્યા છે। પાસ કાઢવાના છતાં પણ વિદ્યાર્થીઓ હાલાકી વેઠી રહ્યા છે। વિદ્યાર્થીઓ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર થયા છે। તો ડભોઈના દ્રશ્યો છે જે સામે આવ્યા છે। એસટી બસ ડેપોના પાસ કઢાવવા માટે વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે ઝડપી આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી છે। આ પાસ માટે આજે ત્રીજો દિવસથી હું આવું છું। 6 વાગ્યાના છોકરાઓ લાઈનમાં ઊભા રહે છે, હજુ એમનો નંબર આવતો નથી, અને ટ્યુશન સ્કૂલ બગાડીને ખોટી થાય છે, છતાંય આ લાઈનો હજુ નંબર આવતો નહીં। લાંબી લાઈનો થાય છે। આજે હું પણ આ ત્રીજા દિવસથી આવી છું। આજે ત્રીજો દિવસ છે મારો। આ છોકરાઓ પછી પાછા જતા રહે છે વગર પાસ કરાવે, એમનો નંબર આવતો નથી। તો કેટલા દિવસથી આવતો ડેપોમાં કોઈ ડેપોમાં કોઈ વ્યવસ્થા નથી। આજે ત્રીજો દિવસ થયો મારો, અને આ છોકરાઓ પણ ઘરના લાઈનમાં ઊભા છે। સવારના 7 વાગ્યાના વાળાનો હજુ નંબર આવ્યો નથી। 3 દિવસથી ડભોઈ ડેપોમાં લાઈન પાસ કરાવવા માટે આવીએ છીએ, પણ અમારો પાસ નીકળતો નહીં, અને બારી બી બહુ લેટ ખોલવામાં આવે છે। ઘડીકમાં પેલી બાજુ લઈ જાય છે, ઘડીકમાં આ બારીએ લઈ જાય છે, અને પાસ કાઢવામાં બહુ જ વાર લગાવે છે। અમે દૂરથી ગામડામાંથી આવીએ છીએ, અને અમારું ભણવાનું બી બગડે છે, અને પાસ માટે બહુ જ લાઈનો હોય છે, અને કંઈ અહીંયા આગળ સમસ્યા ઉકેલતા નથી, અને બહુ જ લાઈન હોય છે। તમે રજૂઆત કરો તો શું કહે છે? એવું કહે છે કે સર્વર ડાઉન છે, અમુક વખત લેટ આવે છે, એવું કહે છે કલાક પાસ કરવામાં, એક પાસ કરવામાં કરી નાખે 10-15 મિનિટ। આ ગામથી આવો કેટલા દિવસથી તમે આની અંદર અમે મોટા અભિપુરા થઈ ગયા છે। અમે 3 દિવસથી સલિંગ આવ્યા છે, અને સવારમાં વહેલા આવીએ છીએ, 5-6 વાગ્યાના આવી જઈએ છીએ। પાસ નીકળ્યા? ના, હજુ બી નીકળ્યા નથી અમારા પાસ। ભણવાનું શું? અમારું ભણવાનું બી બગડે છે। આ લોકોને રજૂઆત કરો, કોઈ વ્યવસ્થા કરી? કોઈ જ વ્યવસ્થા અહીંયા આગળ નથી, પાસ કરવામાં જ નહીં આવતા વહેલા।